નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું સમગ્ર ગુજરાત માર્કેટના 100% નવી લાલ ડુંગળીના બજાર ભાવ. ચેનલ પર નવા આવ્યા છો તો રોજે રોજ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી. આજે ડુંગળીના બજાર ભાવમાં ખૂબ જ મોટા સુધારા થયા છે. સૌથી વધારે 750 પ્લસ બજાર ભાવ જોવા મળેલો છે. વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી તમને માહિતી મળી શકે આજે ક્યાં બજાર ભાવ નોંધાયો. વાત કરીએ મોરબી માર્કેટની તો નીચો બજાર ભાવ લાલ ડુંગળીનો નોંધાયો છે 300 રૂપિયા. ઊંચો બજાર ભાવ નોંધાયો છે 660 રૂપિયા મોરબી માર્કેટમાં. વાત કરીએ જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ તો નીચો બજાર ભાવ છે 121 રૂપિયા અને ઊંચો બજાર ભાવ નોંધાયો છે નવી ડુંગળીનો 600 રૂપિયા. ત્યાર પછી મિત્રો જો વિડીયોમાં આપણે આગળ વાત કરીએ તો વિસાવદર માર્કેટ આવે છે. લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ નોંધાયો છે 100 રૂપિયા અને ઊંચો બજાર ભાવ નોંધાયો છે 176 રૂપિયા. સૌથી ઓછો બજાર ભાવ અને આ માર્કેટમાં નોંધાયો છે. પછી વાત કરીએ અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ નોંધાયો છે 400 રૂપિયા અને લાલ ડુંગળીનો ઊંચો બજાર ભાવ અમરેલી માર્કેટમાં નોંધાયો છે 600 રૂપિયા. ત્યાર પછી વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો તો રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ નોંધાયો છે 400 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો સૌથી સારો બજાર ભાવ છે 751 રૂપિયા નોંધાયો. વાત કરીએ મહેસાણા માર્કેટમાં નવી લાલ ડુંગળીનો બજાર ભાવ મિત્રો સૌથી ખૂબ સારો બજાર ભાવ છે 240 રૂપિયાથી 800 રૂપિયા સુધી જોવા મળેલો છે. સૌથી ઊંચો બજાર ભાવ પણ કહી શકાય. વાત કરીએ જામનગર માર્કેટની નીચો બજાર ભાવ છે 150 રૂપિયા. નવી ડુંગળીનો જામનગર માર્કેટમાં બજાર ભાવ નોંધાયો છે 675 રૂપિયા ભાવ નોંધાયો. વાત કરીએ ડીસા માર્કેટની તો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 300 રૂપિયા ડીસા માર્કેટમાં અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 600 સુધી આજનો બજાર ભાવ નોંધાયો છે. ત્યાર પછી મિત્રો વિડીયોમાં વાત કરીએ અંકલેશ્વર માર્કેટની તો અંકલેશ્વર માર્કેટમાં નીચો બજાર ભાવ છે લાલ ડુંગળીનો 500 રૂપિયા અને ઊંચો બજાર ભાવ નોંધાયો છે 660 રૂપિયા. ત્યાર પછી મિત્રો વિડીયોમાં જો આગળ વાત કરીએ તો સુરત માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ પણ 260 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ નવી ડુંગળીનો લાલ ડુંગળીનો તો 750 રૂપિયા સુધી જોવા મળેલો છે. વાત કરીએ મહુવા માર્કેટમાં મિત્રો તો સૌથી ઓછો બજાર ભાવની વાત છે મહુવા માર્કેટમાં 75 રૂપિયા. ઊંચો બજાર ભાવ છે સારો 775 રૂપિયા નોંધાયો છે. પછી મિત્રો વાત કરીએ વાસણા માર્કેટમાં નીચો બજાર ભાવ છે મિત્રો 600 રૂપિયા. સૌથી વધારે બજાર ભાવ છે વાસણા માર્કેટમાં 840 રૂપિયા નોંધાયો છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો ગોંડલ માર્કેટમાં પણ સારો બજાર ભાવ છે 111 રૂપિયાથી ઊંચો બજાર ભાવ છે 726 રૂપિયા સુધી જોવા મળેલો છે મિત્રો. ત્યાર પછી વિડીયોમાં વાત કરીએ આગળના માર્કેટની તો પેટલાદ માર્કેટમાં ડુંગળીનો નીચો બજાર ભાવ છે મિત્રો 200 રૂપિયા અને ઊંચો બજાર ભાવ નોંધાયો છે 350 રૂપિયા. ત્યાર પછી મિત્રો વાત કરીએ આગળ તો બરોડા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ મિત્રો નોંધાયો છે 50 રૂપિયા. ઊંચા બજાર ભાવની વાત કરીએ બરોડા માર્કેટમાં લાલ ડુંગળીનો તો 700 રૂપિયા નોંધાયો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ અમદાવાદ માર્કેટનો તો નીચો બજાર ભાવ છે 600 રૂપિયા અને અમદાવાદ માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ પણ રેકોર્ડ બ્રેક કહી શકાય 840 રૂપિયા સુધી જોવા મળેલો છે. મિત્રો આવા જ રોજે રોજ લાલ ડુંગળીના બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ પર નવા આવ્યા છો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં જેથી તમને મળી રહે. ખાસ નોંધ તમારા બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા જેથી તેમને પણ માહિતી મળી શકે કે આજે કઈ માર્કેટમાં લાલ ડુંગળીનો કેટલો બજાર ભાવ નોંધાયો છે. તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.